કંઈક નિશાની જોઈએ કે ખરેખર એ મામરિયમ છે કે નહીં એમ કરીને હું તો જ મને વિશ્વાસ આવે એમ કરીને એ કહે છે. એટલે પછી એ આવી જાય છે કેમ કે મામરિયમ અહીંયા દર્શન આપે છે અને ત્યાં બિશપ સ્વામી માનવા તૈયાર નથી અને થોડું દુઃખ લાગે. પાછા આવે છે 9 તારીખ 10 તારીખ. હવે 11 તારીખ એમના કાકા કોઈ બીમાર છે. મામરિયમ પાછા વળે એમને વચન આપ્યું હતું, તમે આવતીકાલે અહીંયા આવો ત્યારે હું તમને કંઈક આપીશ, નિશાની આપીશ એમ કરીને મોકલ્યા હતા. પણ એ પાછા 11 તારીખે એમના કાકા કોઈ બીમાર છે એટલે એમને દવાખાને લઈ જતા હતા એ મિસમાં જતા જ નથી, એને કોઈ મળતું નથી. 12 તારીખ ડિસેમ્બર મહિનાના 12 તારીખ એમની તબિયત વધારે બગડે છે. એટલે એ અત્યારે એમને દેવળમાં જવાનું, એક ફાધરને બોલાવીને લાવવાનું, એમને આરોગ્ય પ્રધાન સંસ્કાર, છેલ્લો સંસ્કાર એમને આપવાનો છે. એટલે દેવળમાં જવા નીકળ્યા. પણ એ ડુંગર ઉપર ચડીને એ હંમેશા માટે જાય છે, શોર્ટકટમાં એવી રીતે જતા નથી. આખું ડુંગર ફરી વળીને લાંબો રસ્તો કાપીને દેવળમાં જાય છે કેમ કે એમને મામરીમને મળે તો પછી કદાચ મોડું થઈ જાય ત્યાં જવા માટે કરીને એમ જાય છે. પણ મામરીમ નીચે આવીને એને દર્શન આપે છે અને કહે છે, એની સાથે વાત કરે છે, બેટા તું આમ કેમ કરે છે? શું હું તારી માં નથી? તારી જે ચિંતા છે એ મારી પર નહીં, તને કંઈ જોયું છે? એમ કરીને એક માં પોતાના દુઃખી દીકરા સાથે વાત કેમ કરતા હોય, વાસ સોયા એ રીતે વાત કરે છે. એટલે આ વખતે આ વ્યક્તિ કહે છે કે બિશપ સ્વામી મને માનો તૈયાર છે, તમારી પાસે કંઈક નિશાની માંગે છે અને બીજું મારા કાકા બીમાર છે એટલે એમને છેલ્લે સંસ્કાર આપવાનો છે, એટલે ફાદરોને શોધતા હું દેવળમાં જઉં છું. તો મામરીમ કહે છે એમની ચિંતા તમે છોડી દો, અત્યારે એમને સારું છે, તબિયત એમને બરાબર છે, તું મારું કામ કરે એમ કહે છે. તો પછી નિશાની માટે મામરીમ કહે છે તમે આ ડુંગર ઉપર જાઓ, તમને જે ગુલાબના ફૂલો મળે એ લઈને આવો એમ કહીને મોકલે છે. એ તો ડિસેમ્બર મહિના એટલે આપણે ખબર છે ત્યાં બધું બરફ આખું છવાયેલું હોય, ત્યાં એ ઋતુ નથી કંઈક ફૂલના કંઈક છોડ માટે. એ કહે છે આ ડુંગરમાં તો બધા કાંટા ઝાંકરા છે અને ફક્ત બરફ છે, અહીંયાથી ફૂલો મળશે ને તમને મળશે, તમે જાઓ. એટલે જાય છે ત્યાં સ્પાનિશ ગુલાબ, કેસ્ટિલિયન રોઝિસ એને મળે છે અને એક શોલ ઓઢેલા હતા એમાં એ ભેગું કરીને નીચે આવે છે અને મામરીમ એ ગોઠવે છે, આશીર્વાદ કરે છે. પછી કહે છે તમે કોઈને એ બતાવવાનું નહીં, સીધા તમે બિશપ પાસે જવાનું અને એમને નિશાની તરીકે આપો એમ કરીને મોકલે છે. એટલે આ વ્યક્તિ બહુ આનંદથી ત્યાં બિશપ પાસે ગયા અને ત્યાં એ પોટલો જે બાંધેલો હતો ને એટલે પછી એને અંદર જવા દેતા નથી. તું શું લઈને આવ્યો છે એમ કરીને બધા હાંસી ઉડાડે છે. પણ એ મામરીમ તે મોકલી આપે છે એમ કહે છે. અંદર જઈને એ રૂમાલથી બાંધેલો એ પોટલો તોડે છે અને એટલું સુંદર ગુલાબના ફૂલો નીચે પડે છે. સાથોસાથ જે મામરીમ આ વ્યક્તિને દર્શન આપ્યા એ આખું એ ચિત્ર એ શોલમાં ત્યાં મુદ્રિત થઈ જાય છે. એ સંતને પણ ખબર ના હતી અને બિશપ સ્વામીને એ અદ્ભુત દ્રશ્ય જોઈને એમને નવાઈ લાગી. પછી ઘૂંટણે પડી એ માફી માંગતા, કેમ કે એ વિશ્વાસ એમનો આવ્યો નહોતો. માફી માંગતા એને ટિલ્મા કહીએ છીએ, TILMA, ટિલ્મા ઓફ Our Lady of Guadalupe, ટિલ્મા. એટલે એ ટિલ્મા આજે પણ ત્યાં મેક્સિકો દેશમાં છે. હવે 403 વર્ષ થઈ ગયા છે. પહેલા તો ટૂંક સમયમાં પછી એક વાત ફેલાવતો હતો, જેમ જેમ લોકોને ખબર પડી પછી ત્યાં ગયા, એક નાનકડું દેવળ ત્યાં બાંધવામાં આવ્યું, લોકો આવે ત્યારે એ શોલ ખોલીને ત્યાં મૂકતા, ગયા પછી બંધ કરીને પેટીમાં મૂકતા. એવી રીતે 100 વર્ષ થયું, 200 વર્ષ થયું. પછી એમને ધીરે ધીરે ખબર પડી કેમ આ ટિલ્માને કશું થતું નથી, એમને ફર્સ્ટ છે. પછી વિજ્ઞાનીઓ એના પર, સાયન્ટિસ્ટો એના પર રિસર્ચ કરતા. તમે યુટ્યુબમાં જઈને ધ સાયન્ટિફિક રિસર્ચ ઓન ધ ટિલ્મા ઓફ Lady of Guadalupe તમે સર્ચ કરો, એ બધું એમાં છે. પહેલા તો એ સામાન્ય કેક્ટસ ફાઈબર એક પ્રકારનો ઘાસ છે, એનાથી એ કપડા બનાવેલો છે. એકદમ એનું સરફેસ એકદમ રફ હોય, એ કઈ ચિત્રકળા માટે યોગ્ય નથી અને સાચવીએ તો પણ એ કપડા 10 વર્ષ પણ ટકી શકે તેમ નથી, પણ આટલા વર્ષ રહે છે. અને ત્યારે એ નાસ્તિકો હતા, જે પ્રોટેસ્ટન્ટ લોકો હતા, સારામાં સારા કપડા લાયા, દોર્યા, પણ કલરે ઉડી જાય છે અને કપડા પણ 20-25 વર્ષમાં પાપડ જેમ એ બની જાય છે, પણ આ રહે છે. બીજું કેટલા વિજ્ઞાન